તો મહેસાણામાં દૂધસાગર ડેરીએ ભાવમાં વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। દૂધ ઉત્પાદકોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે। દૂધના ભાવ 810 થી વધારીને 820 રૂપિયા કરવામાં આવ્યા છે। ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થઈ જશે। વધારાથી ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે। ડેરીના ચેરમેને સતત 13મી વખત આ પ્રકારે વધારો કર્યો છે। અશોક ચૌધરીના શાસન વર્ષમાં 13મી વખત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે દૂધના ભાવ 650 હતા, જે તબક્કાવાર વધારીને 820 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। તો 3 વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। દૂધના ભાવમાં હવે 10 રૂપિયાનો વધુ વધારો કરી દેવામાં આવ્યો છે। દૂધના ભાવ 810 થી વધારીને 820 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થઈ જશે। મહેસાણામાં દૂધસાગર ડેરીએ ભાવમાં વધારો કરી નાખ્યો છે। ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થઈ જશે। વધારાથી ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે। ડેરીના ચેરમેને સતત 13મી વખત આ પ્રકારે ભાવમાં વધારો કર્યો છે। અશોક ચૌધરીના શાસન વર્ષમાં 13મી વખત આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। દૂધના ભાવ 650 રૂપિયા હતા, જે તબક્કાવાર વધારીને હવે 820 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે। તો 3 વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। દૂધ ઉત્પાદકોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હાલ 810 રૂપિયા છે, જે દૂધનો ભાવ 810 થી વધારીને 820 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ કરી દેવામાં આવશે। ભાવ વધારાથી ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે। આ સાથે ડેરીના ચેરમેને આ પ્રકારે સતત 13મી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે। પહેલા દૂધના ભાવ 650 હતા, જે તબક્કાવાર વધારવામાં આવ્યા છે, અને જે તબક્કાવાર વધારીને 820 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે। 3 વર્ષના સમયગાળામાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ડેરીના ચેરમેને સતત 13મી વખત આ પ્રકારે ભાવમાં વધારો કર્યો છે। અશોક ચૌધરીના શાસન વર્ષમાં 13મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે।